સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેર ખાતે આવેલ સરકારી શાળા નંબર 4 ખાતે કલ સેન્ટર કક્ષાની વાર્તા કથન અને વાર્તા નિર્માણ સ્પર્ધા યોજાઈ હતી। આ બાબતે વાત કરવામાં આવે તો બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા અલગ અલગ કાર્યક્રમો બાળકો માટે એટલે કે વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત લીંબડી સરકારી શાળા નંબર 4 ખાતે કન્સલ્ટર CRC દેવરાજભાઈ સિંધાવની સૂચનાથી કન્સલ્ટર કક્ષાની વાર્તા કથન અને વાર્તા નિર્માણ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં કન્સલ્ટરની અલગ અલગ 10 શાળાના અલગ અલગ 30 જેટલા શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, કે જેમાં શાળા નંબર 6 માં ધોરણ 2 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી વાઢેર નેવિલ કલ્પેશ કુમારનું કન્સલ્ટર કક્ષાની વાર્તા કથન અને વાર્તા નિર્માણ સ્પર્ધામાં પ્રથમ નંબર આવ્યો હતો। ત્યારે આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે બહારની સરકારી શાળાના અલગ અલગ નિર્ણાયકો દ્વારા નિર્ણય કરી અને વાઢેર નેવિલને પ્રથમ નંબર આપવામાં આવ્યો હતો। નેવિલને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ ગોહિલે માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષિકા બેન રંજનબેન રાઠોડ દ્વારા ગાઈડ કરવામાં આવ્યો હતો। વાઢેર નેવિલનો પ્રથમ નંબર આવતા કલસેન્ટર કક્ષાની સરકારી શાળા નંબર 6 નું ગૌરવ વધાર્યું હતું। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અને શિક્ષકગણ દ્વારા નેવિલને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।